નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. 5 વર્ષ પહેલાં છૂટાછેડા થયા પછી પત્નીએ તેના પતિને પત્ર લખ્યો, જેમાં લખ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં મળે. સમીક્ષા તેના વિશાળ ઘરમાં અકેલી બેઠી હતી. ચારે બાજુ નીરવ શાંતિ હતી અને જાણે સમય પણ તેના દુઃખમાં સાથ આપતું હોય. સવારથી આ ઘર પ્રવૃત્તિથી ભરેલું હતું. નાના ભાઈ અમનને ઓફિસે જવાનું હતું. ભાભી પૂજાને તેની નોકરીએ જવાનું હતું. માતા સવારના યોગા ક્લાસમાં જતી અને તેના ભાઈના બંને બાળકો સ્કૂલે જતા. પરંતુ સમીક્ષા, તેમના દિવસો ફક્ત તેમને જતા જોવામાં અને સાંજે તેમને પાછા ફરવાની રાહ જોવામાં પસાર થઈ ગયા. 5 વર્ષ પહેલાં આ ઘર હાસ્ય અને ખુશીથી ગુંજતું હતું. તે સમયે સમીક્ષાનું જીવન પણ કેટલું એકલવાયું ન હતું. તે સમયે તેના લગ્નને માત્ર 5 વર્ષ થયા હતા. નાની નાની અણબનાવ પર વિવાદ એટલો બધો ગયો કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. તે સમયે સમીક્ષાને તેના પરિવારનો સંપૂર્ણ ટેકો હતો. પણ હવે આટલા વર્ષો પછી તેને ખ્યાલ આવી રહ્યો હતો કે કદાચ આ માત્ર ગુસ્સાનો નિર્ણય હતો. હવે મને યાદ પણ નહોતું કે તેણી આટલી ચિંતામાં અને ગુસ્સામાં કયા કારણથી હતી. આજે અચાનક સમીક્ષાને તેના પતિ અભિષેકને લખવાનું મન થયું. તે બેસી ગઈ અને લાંબો પત્ર લખવા લાગી. કલમની મદદથી તેને એ સુખી દિવસો યાદ આવ્યા જ્યારે લગ્નના શરૂઆતના થોડા મહિનામાં તેમનું લગ્ન જીવન ખૂબ જ સુંદર હતું. પછી ધીમે ધીમે નાની નાની બાબતો પર ઝઘડા થવા લાગ્યા. પોતાની જૂની યાદોને યાદ કરતા તેણે લખ્યું કે હવે તને એ યાદ પણ નથી કે તેઓ ક્યાં મુદ્દે લડતા હતા. બસ બંને વચ્ચે એક અજીબો ગરીબ તણાવ સર્જાયો હતો. પત્ર લખતી વખતે સમીક્ષાની આંખો ભીની થઈ ગઈ. તેણે લખ્યું કે તે માફી માંગવા માંગે છે. તે ભૂલો માટે ક્ષમા, ક્રોધ માટે ક્ષમા, જેણે તેમની ખુશી છીનવી દીધી. બીજી તરફ અભિષેકે આ 5 વર્ષમાં લગ્ન કરી શક્યો ન હતો. લેટર વાંચતી વખતે તેના હાથ પણ ધ્રુજતા હતા. આટલા વર્ષો પછી પણ સમીક્ષાની યાદોને તેને આઘાત આપ્યો. અચાનક ફોન કર્યો. સ્ક્રીન પર અભિષેકનો નંબર ટમટમતો હતો. આ એ જ નંબર હતો જેના વોટ્સએપના ડીપીને કલાકો સુધી નિહાળે રાખતી. થોડી વિચારો સાથેની આનાકાની પછી તેણે ફોન ઉપાડ્યો. સમીક્ષા? અભિષેકનો અવાજ થોડો ભારે હતો. સમીક્ષા કોઈ જવાબ ન આપી શકી. તેની આંખોમાં આંસુ આવી ગયા. મને તારો પત્ર મળ્યો છે, અભિષેકે કહ્યું. શું તું પાછા આવવા ઈચ્છે છે? સમીક્ષા કંઈક કહેવા જતી હતી ત્યારે તેને સમજાયું કે કદાચ ઘણું મોડું થઈ ગયું છે. અભિષેક કદાચ આગળ વધી ગયો છે. ના, સમીક્ષાનો અવાજ ફાટી નીકળ્યો. હું નહીં આવી શકું. તેણે વિચાર્યું કે અભિષેકના જીવનમાં કદાચ બીજું કોઈ આવી ગયું છે. તેણે ઝડપથી કહ્યું, તારે ખુશ રહેવું જોઈએ. કદાચ તમારા જીવનમાં કોઈ બીજું હોય. અભિષેકે તેને અટકાવી. ના સમીક્ષા, તારા સિવાય કોઈ નથી અને તું પણ જાણે છે કે આટલા વર્ષો પછી પણ મને તારી પ્રત્યે પહેલાં જેટલો જ પ્રેમ છે. સમીક્ષા કંઈ બોલી ન શકી. અભિષેકનો આ અવાજ જે તેને હજુ પ્રેમ કરે છે. આ વાક્ય અભિષેકે ફોન બંધ કરી દીધા પછી પણ તેના કાનમાં ગૂંજતું રહ્યું. મનમાં બધા તાતણા તોડીને અશ્રુધારા પૂર ઝડપે વહેવા લાગી. અભિષેકને ફોન કરીને કહ્યું, હું તારા વગર નહીં રહી શકું. મને તેડી જા. અભિષેકે પણ જરા પણ સમય બગાડ્યા વિના તરત જ તેડવા નીકળી ગયો અને બંને ફરી પાછા સુખેથી રહેવા લાગ્યા. થોડા સમય પછી બંનેએ ફરી પાછા લગ્ન કર્યા. આ કદાચ એક કાલ્પનિક વાર્તા પણ હોઈ શકે છે, કારણ કે ઘણી વખત રિયલ લાઈફમાં માણસો મૂવ ઓન કરવા માટે આપણે વિચારીએ તેથી પણ ઓછો સમય લેતા હોય છે. એટલા જ માટે જ કદાચ કોઈએ કહ્યું હશે કે
ગુસ્સામાં કોઈ દિવસ નિર્ણય ન લેવા જોઈએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ સાંભળવા માટે.